માં અદિતિ અને કશ્યપને ત્યાં પુત્ર રૂપે અવતર્યા છે. ગુરુ બૃહસ્પતિએ કીધું કે વામન, તમે કોઈ મોટો યજમાન ગોતી અને મોટી દક્ષિણા લઈ આવો. એટલે વામનજી ભૃગુ કચ્છની અંદર જ્યાં બલિરાજા 100 અશ્વમેઘ યજ્ઞ કરે ત્યાં આવે છે. 99 અશ્વમેઘ યજ્ઞ પૂરા થયા, 100મો અશ્વમેઘ યજ્ઞ હાલે છે. પૂર્વ દિશામાં જોયું તો એક સૂર્ય નહીં પણ એકી 100 સૂર્ય આવતા હોય એવો દેદીપ્યમાન પ્રકાશ છવાણો. એ પ્રકાશનું તેજ બલિરાજા જીરવી નથી શકતા અને શુક્રાચાર્યને પૂછવા લાગ્યા કે ગુરુદેવ, આ આપણા યજ્ઞની અંદર સાક્ષાત ભગવાન સૂર્યનારાયણ તો નથી આવતા ને? ગુરુની સાથે જ્યાં બલિરાજા વાત કરે એવામાં 5 વર્ષનો એ તેજસ્વી બાળક વામન ભૃગુ કચ્છની અંદર બલિના યજ્ઞની અંદર પધારે. એ તેજસ્વી બાળકને જોઈને બલિના મનમાં થયું કે આ બાળક કોઈ સામાન્ય નથી. બલિરાજા પોતાના આસન ઉપરથી ઊભા થયા. વામનનું ચરણ ધોઈ ચરણની પૂજા કરી છે. પૂછ્યું કે તમે શું કામ આ યજ્ઞની અંદર પધાર્યા છો? વામન કહેવા લાગ્યા કે બલી, મને સમાચાર મળ્યા કે તું ભૃગુ કચ્છની અંદર મોટો યજ્ઞ કરે છે. હે બલી, હું એક બ્રાહ્મણનો દીકરો છું અને બ્રાહ્મણનો દીકરો હોવાને નાતે મને ભિક્ષા માંગવાનો અધિકાર છે. હે બલી, હું આજે તારી આગળ ભિક્ષા માંગવા આવ્યો છું, દાન માંગવા આવ્યો છું. પ્રભુ, તમે કહો એ દાન દેવા માટે તૈયાર છું. તમારે શું જોઈએ છે? હીરા, માણેક, મોતી, ઝવેરાત, સોનું, ચાંદી, તમારે જે જોતું હોય એ હું તમને દાનમાં આપવા તૈયાર છું. નહીં બલી, મારે એવું દાન નથી જોતું. હે બલી, આજે સવારે હું એક જગ્યાએ જપ કરવા માટે બેઠો હતો, પણ એ જગ્યાનો માલિક આવીને મને જપ કરતો ઉઠાડ્યો. હું નિરાતે ભગવાનના જપ કરી શકું, ભગવાનની ભક્તિ કરી શકું, એ માટે થઈ અને હે બલી, મને મારા 3 ડગલા પૃથ્વીનું દાન કરો. મારે દાનમાં બીજું કાંઈ નથી જોતું, મને મારા 3 ડગલા પૃથ્વીનું દાન. રાજા બલિ કહેવા લાગ્યો કે પ્રભુ, બાળક, તમને માગતા નથી આવડતું. અરે તમારા ડગલા તો જુઓ, તમારા પગ તો જુઓ કેટલા નાના છે. આવડા નાના ડગલા, આ પગના ડગલા કેટલા થાય? અરે તમે માંગો એ તમારા માટે કુરબાન કરવા તૈયાર છું. પ્રભુ, 3 ડગલા નહીં, તમારે જે જોતું હોય એ વરદાન માંગો. નહીં વામન, નહીં બલિ, જો તારે મને દેવું હોય તો મારા 3 ડગલા પૃથ્વીનું દાન કર. વામનજી આમ કહે ને શુક્રાચાર્ય ખબર સમજી ગયા કે આ કોઈ સામાન્ય નથી. સમાધિ લગાવી જોયું તો શુક્રાચાર્યએ સમાધિમાં જોયું કે આ તો અખિલ બ્રહ્માંડનો માલિક આજે બાળક રૂપે બલિને આંગણે આવ્યો. બલી, સાવધાન, આ બાળક નથી, આ તો તારો બાપ છે. દેતા પહેલા વિચાર કરજે, આ તારું સર્વસ્વ લેવા માટે આવ્યો છે. બલિરાજા દૈત્યોના ગુરુ શુક્રાચાર્યને કહે છે કે ગુરુજી, એ ગમે એ હોય, પણ આજે બ્રાહ્મણનો દીકરો મારે આંગણે આવ્યો છે દાન લેવા માટે, તો હું મારા આંગણેથી બ્રાહ્મણને ખાલી હાથે નહીં જવા દઉં. એને જે દાન જોતું હશે એ દાન હું એને આપીશ.
હે ગુરુજી મને સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય સંકલ્પ કરાવતા નથી. ત્યારે 5 વર્ષનો બાળક બલિરાજાને કહે છે કે રાજન, તારે જો મને દાન દેવું હોય તો હાલ હું તને સંકલ્પ કરાવું. અરે હું બ્રાહ્મણનો દીકરો છું, અને બલી બ્રાહ્મણનો દીકરો જો 5 વર્ષનો નાનકડો કેમ ન હોય, પણ એ બ્રાહ્મણના દીકરાને સંકલ્પ કરાવતા તો આવડતું જ હોય. માટે હાલ હાથમાં જડ લે, હું તને સંકલ્પ કરાવું. એમ કહી અને બલિરાજા જ્યાં જળ લેવા માટે જાય, પણ કમંડલના નાળચામાંથી જળ નીકળતું નથી. કારણ દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય સૂક્ષ્મ રૂપ લઈ અને નાળચાની અંદર આવીને બેહી ગયા છે. બલિરાજા વિચાર કરે કે આમાંથી જળ કેમ નથી નીકળતું. ભગવાનને ખબર પડી ગઈ આ શુક્રાચાર્ય આડો પડ્યો છે. બલિ હારું કામ કરે છે, પણ શુક્રાચાર્યને હારું કામ કરવા નથી દેતા. એટલે બાજુમાં દર્ભ હતો ને, એ દર્ભની દાભડાની એક સળી લઈ અને ભગવાન વામને કમંડલના નાળચામાં જ્યાં નાખીને ત્યાં દૈત્યોના ગુરુ શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ છે. કોઈ હારું કામ કરતું હોય ને આપણે જો એમાં આડા ઉતરીએ ને તો આંખ ફૂટે છે. શુક્રાચાર્યની આંખ ફૂટી ને આંખમાંથી લોહી વહેવા લાગ્યું. હાથમાં જળ લીધું તો લાલ પાણી નીકળ્યું, લોહી વાળું. એટલે બલિરાજા વિચાર કરે કે આ તો લાલ પાણી છે, શું કામ લાલ પાણી? વામનજી કહે કે બલિ, તે આવડો મોટો જગન માંડીને બેઠો છો, આમાં કેટલાય અબીલ ને ગલાલ ઉડ્યા છે. એ ગલાલ કદાચ આની અંદર પડ્યો હશે ને એનું આ લાલ પાણી છે. હાથમાં જળ લીધું. 5 વર્ષનો એ તેજસ્વી બાળક વામન બલિરાજાને 3 ડગલા પૃથ્વીનો સંકલ્પ કરાવે છે. કહે છે બલિ, ભગવાન વિષ્ણુનું 3 વખત સ્મરણ કર. અને એ દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય જુએ અને 5 વર્ષનો બાળક વામન આજે બલિરાજાને સંકલ્પ કરાવે છે. પણ કેવો સંકલ્પ છે એ વામનજી બોલ્યા છે. ઓમ વિષ્ણુ રવિષ્ણુ રવિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય શ્રી બ્રહ્મણોદિત્યે પ્રાર્ધે શ્રી શ્વેતવરાહ કલ્પે સપ્તમે વૈવસ્વતમન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂરલોકે ભરતખંડે ભારતવર્ષે જંબુદ્વીપે દંડકારણ્યે આર્યાવર્તાંતર્ગત બ્રહ્માવર્તક દેશે ભારત દેશે ઉત્તરાખંડ સાનિધ્યે હરિદ્વાર ક્ષેત્રે અદ્ય દિને માસાનામ માસે પુણ્ય પવિત્ર પિતૃ ઉદ્ધારક ચૈત્ર માસે શુભે શુક્લ પક્ષે નવમ્યામ તિથૌ તર્ગત અદ્ય દિને હે સૌમ્યવાસ્ત્રાન વિત્તાયામ માહ અદ્ય દિને દેશે કાલે ચ યથા યથા રાશિસ્થાન સ્થિતે સત્સુ એવં ગ્રહ ગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ આત્મના શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે અદ્ય દિને મમ આંગણોપરી બ્રાહ્મણાનામ તેનઃ ત્રિજન્મ પાપ નિવૃત્તિ અર્થમ ત્રિભૂમિદાન સંકલ્પ અહમ કરીષ્યેતિ સંકલ્પ. એવી બલિરાજાએ ભૂમિદાનનો સંકલ્પ કર્યો છે. 3 ડગલા ભૂમિના દાનનો સંકલ્પ કર્યો અને જળ છોડ્યું છે. અને જેવું એ જળ છોડ્યું એટલે બલિરાજાએ સૌ પ્રથમ તો
વામન અને સંકલ્પનું જળ મુક્તા સાહેબ એ આજે વામન માંથી વિરાટ રૂપ ભગવાને ધારણ કર્યું છે અને વિરાટ રૂપ લઈ અને ભગવાને પેલું ડગલું જ્યાં મૂક્યું ત્યાં આખા આકાશને માપી લીધું છે. સ્વર્ગ લોક, સત્યલોક, જનલોક, તપલોક, મહરલોક, જનલોક આદિ આદિ લોકને જીતી લીધા છે. બીજું ડગલું જ્યાં મૂક્યું ત્યાં પાતાળ લોકને લઈ લીધું છે. 7 પ્રકારના પાતાળ જેને કીધા છે, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ. આ સાથે સાથે પાતાળ લોકને પણ લઈ લીધા વામને. આકાશ પાતાળ બધું આવી ગયું, સર્વ આવી ગયું. હવે ત્રીજું ડગલું ક્યાં મૂકવું? વામનને પૂછે, બલિ રાજાને પૂછે કે બલિ, આ મારા 2 ડગલામાં તો મેં બધું લઈ લીધું, હવે ત્રીજું ડગલું મારે ક્યાં મૂકવું? વામનજી કહે કે બલિ કહે કે પ્રભુ મારી આગળ જે હતું ને તો મેં બધું તમને દઈ દીધું, હવે કાંઈ નથી. બલિ તે 3 ડગલાનો સંકલ્પ કર્યો છે, નહીં હાલે, તારે ત્રીજું ડગલું મને મૂકવું જોઈએ, દેવું જોઈએ. બલિએ કીધું કે પ્રભુ એક કામ કરો, તમે મારી ઉપર તમારો જમણો ચરણ મૂકી દો. મારું સ્વ તો લઈ લીધું પણ હવે મને સર્વને લઈ લ્યો. અને વામનજીએ બલિ રાજાની ઉપર પોતાનો જમણો ચરણ રાખ્યો છે સાહેબ. બલિ રાજાનું સર્વસ્વ ભગવાને લઈ લીધું છે. એ સર્વસ્વ બલિ રાજાનું લઈ લીધું અને ભગવાન એ બલિ રાજા ઉપર પ્રસન્ન થયા છે. બલિ, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, તારે જે વરદાન જોતું હોય માંગી લે. નહીં ભગવાન વામને બલિને પાતાળ લોકનું રાજ્ય આપ્યું છે. પાતાળ લોકનો રાજા બનાવ્યો અને ભગવાન ખુદ એ બલિના દ્વારપાળ બન્યા છે સાહેબ. ભગવાન પોતાના ભક્તો માટે કેવા કેવા રૂપ ધારણ કરે છે. ભગવાન ખુદ આજે બલિનો દ્વારપાળ બનીને ઊભો છે. દ્વારપાળ બનીને ભગવાન ઉભા. ઘણો સમય થયો, ભગવાન પૃથ્વી ઉપર આવ્યા અને લક્ષ્મીજીએ નારદને કીધું, નારદ જરાક તપાસ તો કર, ભગવાન પૃથ્વી લોક ઉપર ગયા પાછા આવ્યા નથી. નારદે કીધું કે માં, હવે રાહ જોતાય નહીં, કારણ એ તો પાતાળ લોકની અંદર બલિને ચાપીને એનો દ્વારપાળ બન્યો છે, હવે આવશે નહીં. નારદ, એને છોડાવવા હોય તો હું કરું? માં, તમારે અહીંયા જવું પડે. અને લક્ષ્મીજી નારદની વાણી સાંભળી પાતાળ લોકની અંદર ભગવાન નારાયણને છોડાવવા માટે આવે છે. દ્વારપાળે બલિ રાજાને આવીને કીધું કે રાજન, બારે કોઈ સ્ત્રી આવીને ઊભી છે ને એમ કહે છે કે મારે તમારા રાજા બલિને મળવું છે. બલિએ કીધું કે સ્ત્રીને આવવા દો. લક્ષ્મીજી બલિ રાજાની પાસે ગયા, કીધું કે બોલો શું કામ છે, શા માટે આવ્યા? રાજન, બીજું તો કોઈ કામ નથી, પણ હે રાજન, મારે કોઈ ભાઈ નથી. આજે શ્રાવણ સુદ પૂનમનો દિવસ છે, બળેવનો દિવસ છે, રક્ષાબંધનનો દિવસ છે. ભાઈ, આજે એક બેન પોતાના ભાઈની રક્ષા કરવા માટે થઈને રક્ષા સૂત્ર બાંધે, રાખડી બાંધે. આખું જગત આજે રક્ષાબંધન ઉજવે, પણ હે રાજન, મારે કોઈ ભાઈ નથી, એટલે મારી એક ઈચ્છાને તમે પૂરી કરો. શું? રાજન, આજથી તમે મારો ભાઈ બનો ને. આમ ત્યાં લક્ષ્મીજીએ કીધું અને બલિ રાજા કહેવા લાગ્યો કે બેન, મારે પણ કોઈ બેન નથી, જો તમે મારી બેન બનો ને
તો તમે કહો એ હું તમને આપવા માટે તૈયાર. અને ત્યારે એ માં લક્ષ્મીએ બેનનો સ્વીકાર કરી. રાજા બલિના હાથની અંદર રાખડી બાંધી, રક્ષા સૂત્ર બાંધ્યું છે. બરાબર તે દિવસ કયો હતો તો કે શ્રાવણ મહિનાની અજવાળી પૂનમ હતી. શ્રાવણ સુદ પૂનમ, અને તે દિવસથી રક્ષાબંધનની શરૂઆત થઈ છે. એક બેન પોતાના ભાઈની રક્ષા મળે, ભાઈની રક્ષા થાય એ રીતે રક્ષા સૂત્ર બાંધે, રાખડી બાંધે છે. એ બેને રાખડી બાંધી એટલે બલિરાજા લક્ષ્મીજીને પૂછે કે બેન, તે મને રાખડી બાંધી, હવે એના બદલામાં મારે કંઈક દેવું જોઈએ. બેન, તારે જે જોતું હોય એ તું માંગી લે. ભાઈ, મારે કાંઈ જોતું નથી. નહીં બેન, એમ ના હાલે, તારે જે જોઈ માંગ. ભાઈ, આ તારો જે દ્વારપાળ છે ને, એ દ્વારપાળ મને આપી દે, બસ. આ સિવાય મારે કાંઈ જોતું નથી. બલિરાજા પૂછે કે બેન, એ દ્વારપાળ તારો હું હગો થાય? લક્ષ્મીજીએ કીધું કે ભાઈ, એ દ્વારપાળ છે ને મારા ઈ છે, બસ એને તું મને પાછા આપી દે, બીજું કાંઈ નથી જોતું. દ્વારપાળને બોલાવ્યા બલિરાજાએ, અને દ્વારપાળના વેશમાંથી ભગવાન ચતુર્ભુજ નારાયણના રૂપની અંદર પ્રગટ થયા. લક્ષ્મી નારાયણના ચરણની અંદર બલિરાજા પડ્યો છે. પાતાળ લોકનું રાજ્ય બલિરાજાને આપ્યું. ભગવાને બલિરાજાને આશીષ આપ્યો કે બલિ, હવે જ્યારે આ કલિયુગ પૂરો થાય, 14મો મન્વંતર પૂરો થાય ને, 15મો મન્વંતર બેસે, આ કળિયુગ પૂરો થાય, સત્ય લોક જ્યારે પાછું બેસે ને, સતયુગ, ત્યારે એ યુગની અંદર હે બલિ, હવે પછીનો ઇન્દ્રનો વારો તારો છે. જ્યારે સતયુગની સ્થાપના થાય ત્યારે બલિરાજા ઇન્દ્ર બનશે. સાહેબ, આ ભગવાનના આશીર્વાદ. બલિરાજાને આશીર્વાદ દઈ લક્ષ્મી નારાયણ વૈકુંઠની અંદર ગયા છે. વામન ચરિત્રની કથા કહી. આપણે પણ બલિરાજા અને વામનજીને વિદાય આપીએ. જય હો. ધીમે ધીમે વામનને લઈ જાજો. એ લક્ષ્મી નારાયણે રજા લીધી. અષ્ટમ સ્કંદની કથાને પૂર્ણ કરી. આવો 9મા સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ. બોલીએ શ્રી વામન ભગવાન કી જય. 9મા સ્કંદની શરૂઆતમાં શુકદેવ કહે છે, હે રાજન, 9મા સ્કંદને ઈશાનું કથા કહે છે. ઈશાનું કથા એટલે ભગવાનના ભક્તોની કથા. ચોથા સ્કંદની શરૂઆતની અંદર મેં કીધું હતું કે આ સ્કંદ એ ભગવાનની વંશાવલીનો સ્કંદ છે. એ ડાયરો હવે મને સાંભળો. ચોથો સ્કંદ એ ભગવાનના વંશની કથા છે, પણ 9મા સ્કંદની અંદર ભગવાનના ભક્તોની કથા છે કે ભગવાનના કયા કયા ભક્તો થયા. એ 9મા સ્કંદને ઈશાનું કથા કહે છે. સૂર્ય અને ચંદ્ર નામના 2 વંશ થયા. સૂર્ય અને ચંદ્ર વંશમાં થયેલ ભગવાનની ભક્તોની કથા કીધી છે. 9મા સ્કંદની શરૂઆત કરતા શુકદેવ કહે છે, રાજન, સૌ પ્રથમ ભગવાન નારાયણનો પ્રાદુર્ભાવ થયો. નારાયણ પ્રગટ થયા. એ નારાયણની નાભીમાંથી બ્રહ્માજી થયા. બ્રહ્માના મનથી મરીચી નામના ઋષિ થયા છે. એ મરીચીના પુત્ર કશ્યપ થયા. એ કશ્યપને ત્યાં ભગવાન વામન બનીને આવ્યા હતા. મરીચીના કશ્યપ થયા. કશ્યપને ત્યાં અદિતિથી
વિવસ્વાન નામના સૂર્ય થયા છે. એ વિવસ્વાનને ત્યાં વૈવસ્વત નામના મનુ રાજા થયા છે. એ વિવસ્વાનના એ વૈવસ્વતના 10 દીકરાઓ થયા છે. એ 10 દીકરાઓ કયા? તો કે ઇક્ષ્વાકુ, નૃગ, સર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કુરુષ, નસ્યંત, પુષગ્ર, નભગ અને 10મો દીકરો કવિ. આ 10 દીકરાઓ થયા છે. એમાં સરિયાતી રાજાની કથા આવે કે એક સરિયાતી રાજા હતો. એ સરિયાતી રાજાને એક દીકરી હતી અને દીકરીનું નામ સુકન્યા હતું. એ સુકન્યા એક વખતે પોતાની સખીઓની સાથે બાગની અંદર ફરવા માટે જાય, પણ એ બાગની અંદર એક ચ્યવન નામના ઋષિ તપ કરતા હતા. પણ એ ઋષિ એટલા બધા વર્ષોથી તપ કરતા હતા કે ઋષિના શરીર આડે રાફડો જામી ગયો હતો. ઋષિનું શરીર એકદમ સૂકા લાકડા જેવું થયું છે. રાફડો માથે જામી ગયો, એટલું બધું ઉગ્ર તપ કરતા હતા. એ સરિયાતીની કન્યા સુકન્યાને એમ કે આ કોઈ રાફડો છે એમ વિચારી અને એ સુકન્યાએ એક દાબડાની સળી લઈ અને એ જે રાફડો હતો એ રાફડાની અંદર ભરાઈ છે. પણ એ રાફડાની માલિકો જે ચ્યવન ઋષિ તપ કરતા હતા એ ચ્યવન ઋષિની આંખમાં લાગ્યું અને ચ્યવન ઋષિ અંધ બન્યા છે. લોહી નીકળવા લાગ્યું. ત્યારે સુકન્યાને ખબર પડી કે આ કોઈ રાફડો નહીં, આની પાછળ તો કોઈ વ્યક્તિ તપ કરે છે. ચ્યવન ઋષિને જોયા. ઋષિ, મારાથી અપરાધ થયો, હું તમારી માફી માંગુ છું. ઋષિએ કીધું કે અપરાધની સજા તારે ભોગવવી પડશે. હે સુકન્યા, હું તને માફી ત્યારે જ આપી શકું તું મારી સાથે વિવાહ કર, તું મારી સાથે લગ્ન કર. એ સુકન્યાએ પોતાના પિતા સરિયાતીને વાત કરી અને સરિયાતીએ કીધું કે બેટા, ભૂલ થઈ છે તો એ ભૂલનું પરિણામ પણ ભોગવવું પડે. તે ઋષિની આંખ ફોડી છે તો હવે તું જે ઋષિની સાથે વિવાહ કર. અને સરિયાતી રાજાની દીકરી સુકન્યાના વિવાહ અંધ ચ્યવન ઋષિની સાથે થયા છે. એ ચ્યવન ઋષિની કથા કીધી. મનુ રાજાના પુત્ર નભગ થયા છે. એ નભગ રાજાના 3 પુત્રો થયા. એમાં સૌથી નાનો પુત્ર નાભાગ. એનું નામ નાભાગ કેમ પડ્યું? એક વખતે એ નાભાગ ગુરુગૃહે અભ્યાસ કરવા માટે ગયો. પાછળથી એના 2 ભાઈઓએ પિતાની સંપત્તિની વેચણી કરી નાખી. નાભાગ ગુરુગૃહેથી અભ્યાસ કરીને પાછો આવ્યો. ભાઈઓને પૂછ્યું કે ભાઈ, મને ખબર પડી કે તમે પિતાની સંપત્તિની વેચણી કરી નાખી, તો ભાઈ મારા ભાગની અંદર શું આવ્યું? ભાઈઓએ કીધું કે તારા ભાગની અંદર કાંઈ નથી આવ્યું. તું તો નાભાગ કહેવાનું, તારા ભાગમાં કાંઈ નથી અને ભાગમાં કાંઈ ન આવ્યું એટલે એનું નામ નાભાગ પડ્યું છે. નાભાગ. તારા ભાગની અંદર શું આવ્યું? તારા ભાગની અંદર આપણા પિતાજી આવ્યા છે. બાકી પિતાની સંપત્તિ હતી 2 ભાઈઓએ લઈ લીધી, પણ સૌથી નાનો દીકરો નાભાગ અને નાભાગની વેચણી કરી અને એના ભાગની અંદર પિતાજી આપ્યા છે કે તું આખી જિંદગી પિતાની સેવા કર ને મુક્તિને પામ. એ નાભાગના નસીબની અંદર પિતાની સેવા આવી અને પોતાના પિતાની સેવા કરી એ નાભાગ મુક્તિને પામ્યો છે.
ત્યાર પછી આગળ જતા જતા રાજા અંબરીશની કથા આવે છે. અંબરીશ રાજાને એકાદશી કરવાનો નિયમ, દર મહિનાની 2 એકાદશી સુદ અને વદ, દસમને દિવસે એકટાણું કરે, એકાદશીને દિવસે ઉપવાસ કરે અને દ્વાદશીને દિવસે, બારસને દિવસે કોઈ બ્રાહ્મણને જમાડીને પછી જ એ એકાદશીનું પારણું કરતા. આવો નિયમ અંબરીશ રાજાને. પણ એક વખતે એવું બન્યું, એકાદશીનું વ્રત કર્યું છે અને એવામાં દુર્વાસા ઋષિ અંબરીશ રાજાની પરીક્ષા કરવા માટે આવે છે. દસમને દિવસે એકટાણું કર્યું, 11નો દિવસ આખો ઉપવાસ અને દ્વાદશીનું પારણું કરવાનો સમય હતો. એવામાં દુર્વાસા ઋષિ પોતાના 1000 શિષ્યોને લઈ અંબરીશના આંગણે આવે છે. અંબરીશને થયું કે આજે દુર્વાસા ઋષિ મારે ત્યાં સામેથી આવ્યા, મારે કોઈ બ્રાહ્મણ ગોતવા જવાની જરૂર નથી. અંબરીશે 2 હાથ જોડીને દુર્વાસાને પ્રણામ કરીને કીધું કે બાપ, તમે મારે ત્યાં આવ્યા છો, આજે મારે એકાદશીનું પારણું કરવાનું છે, તો પહેલા તમે જમો, પછી જ હું એકાદશીનું પારણું કરું. દુર્વાસા ઋષિએ કીધું કે હે અંબરીશ, તું રસોઈ તૈયાર રાખ, અમે હમણાં જ નદીની અંદર સ્નાન કરીને પાછા આવીએ છીએ. પણ એ દુર્વાસા ઋષિએ અંબરીશ રાજાની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. અહીંયા અંબરીશ રાજાએ રસોઈ પૂરી કરી. દુર્વાસા ઋષિ કેમેય સ્નાન કરીને આવતા નથી અને બરાબર તે સમયે 12નો દિવસ પૂરો થવાની તૈયારીમાં હતું. 13 બેસી જવાની હતી. હવે જો 12ના દિવસે પારણું ન થાય તો 13 બેસી જાય એમ હતી. અંબરીશ રાજા દુર્વાસાની રાહ જુએ, પણ દુર્વાસા કેમેય આવતા નથી. એટલે અંબરીશ રાજાએ એક વિચાર કર્યો કે મારો નિયમ છે કે કોઈ બ્રાહ્મણને જમાડ્યા વિના હું જમું નહીં. અને દુર્વાસા ઋષિ સામેથી આવ્યા છે, સ્નાન કરવા ગયા પણ હજી આવ્યા નથી. તો એક કામ કરું, થોડુંક જલ પી લઉં. એટલે જલ પી લઉં ને એટલે મારે 12નું પારણું થઈ ગયું કહેવાય. એમ વિચાર કરી અને અંબરીશ રાજાએ થોડુંક જલપાન કર્યું. જેવું જલપાન કર્યું એવું સ્નાન કરી દુર્વાસા ઋષિ પોતાના શિષ્યોને લઈને અંબરીશના મહેલને, અંબરીશના આશ્રમે આવે છે. અંબરીશ રાજાએ કીધું કે બાપજી, આવામાં બહુ મોડું કર્યું. 12 પૂરી થઈ જતી હતી, 13 બેસી જતી હતી, એટલે મેં માત્ર જલપાન કરીને 12નું પારણું કરી લીધું છે. આ વાત જ્યાં દુર્વાસાએ સાંભળી, દુર્વાસાને એકદમ ક્રોધ ચડ્યો છે. અંબરીશ, તે બ્રાહ્મણને જમાડ્યા વિના તે 12નું પારણું કર્યું છે. હે અંબરીશ, જા, હવે હું તારી આ ભોજન નહીં કરું. અંબરીશ રાજા કહે છે, ઋષિ એવું નથી, પણ મેં શાસ્ત્રની અંદર એવું ક્યાંક વાંચ્યું હતું કે જો પારણું કરવું હોય ને કોઈ બ્રાહ્મણને જમાડીને જમવાનો નિયમ હોય અને કદાચ બ્રાહ્મણને આવતા વાર લાગે અને 12ની બદલે 13 બેસી જતી હોય તો થોડુંક જલ પી લ્યો ને એટલે 12નું પારણું થઈ ગયું કહેવાય. 12 પૂરી થતી હતી, 13 બેસી જતી હતી, એટલે મેં થોડુંક જલપાન કર્યું છે. મેં અન્નનો દાણો પણ મોઢાની અંદર નથી નાખ્યો, માત્ર જલ પીધું છે. દુર્વાસા ઋષિ એકદમ ક્રોધે ભરાણા કીધું કે ગમે એ હોય પણ તે પારણું તો કરી લીધું ને. હે અંબરીશ, તે ઋષિનો, બ્રાહ્મણનો અપરાધ કર્યો છે. હવે અપરાધનું ફળ તારે ભોગવવું પડશે.
એકદમ દુર્વાસા ઋષિને ક્રોધ ચડ્યો અને ક્રોધમાં દુર્વાસા ઋષિ એ અંબરીશ રાજાને મારવા માટે તૈયાર થયા છે. એ અંબરીશ રાજાને મારવા માટે તૈયાર થયા અને અંબરીશ રાજા આગળ જાય, દુર્વાસા ઋષિ પાછળ જાય. દોડતા અંબરીશ રાજા સીધા બ્રહ્મલોકની અંદર પહોંચ્યા. ભગવાન બ્રહ્માને પ્રાર્થના કરી કે બાપજી, આ દુર્વાસા ઋષિ મારી પાછળ આવે છે, મને મારી નાખવા માટે થઈને. હે બ્રહ્મા, મને એનો શ્રાપ ન લાગે, એના શ્રાપથી મને બચાવો. બ્રહ્માજીએ કીધું કે ભાઈ, એ કામ મારું નહીં, તું વિષ્ણુની પાસે જા. અંબરીશ રાજા વિષ્ણુની પાસે ગયો, વૈકુંઠની અંદર આવ્યા અને કીધું કે બાપજી, મારાથી આવું થયું છે કે મેં બારસ પૂરી થતી હતી એટલે બારસનું પાયણું કરવા માટે થઈને મેં જલપાન કર્યું છે. મેં કોઈ ઋષિનો અપરાધ નથી કર્યો, તેમ છતાં પણ દુર્વાસા ઋષિ મને મારવા માટે દોડે છે, મને એના શ્રાપથી બચાવો. એ અંબરીશની વાત સાંભળીને ભગવાન વિષ્ણુને પણ ક્રોધ આવ્યો છે. ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિની પાછળ ફેંક્યું છે. હવે તો દુર્વાસા ઋષિને થયું કે આ મેં જે કર્યું એ ખોટું કર્યું છે. એ સુદર્શન ચક્રથી બચવા માટે થઈને દુર્વાસા ઋષિ આગળ જાય. સુદર્શન ચક્ર પાછું જાય. દુર્વાસા બ્રહ્મલોકની અંદર જાય. બ્રહ્માએ સહાયની ના પાડી. ભગવાન મહાદેવની પાસે જઈને કીધું કે હે મહાદેવ, તમે તો દેવોના દેવ છો, મને આ સુદર્શનથી બચાવો. ભગવાન મહાદેવે કીધું ભાઈ, એ કામ મારું નહીં, જેનું ચક્ર છે એની પાસે તું જા. અંતે વૈકુંઠની અંદર દુર્વાસા આવે, ભગવાન વિષ્ણુને સ્તુતિ કરીને રીઝવવાનો પ્રયાસ કરે. ભગવાન વિષ્ણુએ કીધું કે દુર્વાસા, તે મારા ભક્તનું અપમાન કર્યું છે, અને જે મારા ભક્તનું અપમાન કરે ને એને હું કોઈ માફ નથી કરતો. હે દુર્વાસા, જો તારે આ સુદર્શન ચક્રથી બચવું હોય તો તું અંબરીશની પાસે જા, અંબરીશની માફી માંગ, અને જો તું અંબરીશની માફી માંગીશ ને અંબરીશ તને માફ કરશે ને તો જ મારું સુદર્શન ચક્ર સ્થિર થશે, બાકી સુદર્શન ચક્ર સ્થિર નહીં થાય. એ દુર્વાસા વૈકુંઠમાંથી નીકળીને સીધા પૃથ્વીલોક ઉપર અંબરીશ રાજાના ચરણમાં આવીને જેમ લાકડી પડે એમ અંબરીશ રાજાના ચરણમાં પડ્યા. કીધું કે હે અંબરીશ, મારાથી ભૂલ થઈ ગઈ, મેં ખોટો તને શ્રાપ આપવાનો પ્રયાસ કર્યો છે. મને ખબર છે કે માત્ર જલપાન કરવાથી પાયણું થયું ના ગણાય, અન્નનો દાણો ખાવ ને તો પાપ લાગે, માત્ર પાણી પીવાથી પાપ નથી લાગતું. પણ અંબરીશ, હું તારી પરીક્ષા કરવા આવ્યો હતું, એ પરીક્ષામાં તું પાસ થયો. મેં તારો અપરાધ કર્યો. હે અંબરીશ, આ સુદર્શન ચક્ર મારી માહે મને મારવા આવે છે. બાપ, મારા અપરાધને માફ કર. ભગવાનનો ભક્ત હોય એના હૃદયની અંદર હંમેશા દયા રહેલી હોય, અને અંબરીશ રાજાએ દયા ખાધી અને દુર્વાસા ઋષિને પોતાના ચરણમાંથી ઉપાડીને કીધું કે ઋષિ, તમે તો બ્રાહ્મણ કહેવાઓ, તમે તો ઋષિ કહેવાઓ, અરે અમારે તમારા ચરણની અંદર પડવું જોઈએ, તમે અમારા ચરણમાં પડો એ ન સારું લાગે. તમે જે અપરાધ કર્યો એ અપરાધની ક્ષમા આપું છું. એમ જ્યાં એ અંબરીશ રાજાએ કીધું, સુદર્શન ચક્ર શાંત થયું છે. અને ત્યાર પછી દુર્વાસા પોતાના 1000 શિષ્યોની સાથે અંબરીશ રાજાને ત્યાં ભોજન કર્યું. દુર્વાસાએ ભોજન કર્યું એટલે અંબરીશ રાજાએ પણ ભોજન કરી અને એકાદશીનું પારણું પૂરું કર્યું છે. આમ એક અધ્યાયમાં અંબરીશ રાજાની કથા કીધી. ત્યાર પછી એક અધ્યાયમાં સગર રાજાની કથા કીધી. એ અંબરીશ રાજાનો દીકરો સગર, અને એ સગર રાજાના 100 દીકરા યુદ્ધ ભૂમિની અંદર મૃત્યુ પામ્યા છે.
એ 100માંથી એકેય દીકરાઓને મુક્તિ મળી નથી. અને 100 દીકરાના શરીર કપિલ મુનિના આશ્રમની અંદર પડ્યા છે. સગર રાજા વિચારે કે મારે મારા દીકરાઓની મુક્તિ કરવી છે, પણ કઈ રીતે કરું? ભગવાનની ભક્તિ કરી. ભગવાને આકાશમાં આકાશવાણી કરી કે હે સગર, જો તારે તારા દીકરાની મુક્તિ કરવી હોય તો તું ગંગાજીનું તપ કર. જો ગંગાજી આકાશમાંથી પૃથ્વી ઉપર આવે અને એ ગંગાજી જો તારા મૃત દીકરાઓની ઉપર ફરે ને તો જ તારા દીકરાની મુક્તિ થાય, બાકી મુક્તિ નહીં મળે. આકાશવાણી બંધ થઈને સગર રાજાએ માં ગંગાજીની સ્તુતિ કરવાનું ચાલુ કર્યું છે. જ્યાં સુધી એ સગર રાજા જીવા ત્યાં સુધી ગંગાની ભક્તિ કરી. સગર રાજા મૃત્યુ પામ્યા. એ સગર રાજાનો દીકરો અંશુમાન થયા. અને અંશુમાને પણ બાળપણથી માં ગંગાની ભક્તિ કરી છે. ગંગાને આકાશમાંથી પૃથ્વી ઉપર લઈ આવવા માટે અનેક પ્રયત્નો કર્યા, પણ ગંગાજી આવતા નથી. અંતે અંશુમાન પણ મૃત્યુ પામ્યા. એ અંશુમાનનો દીકરો દિલીપ, એ દિલીપ પણ જ્યાં સુધી પોતાનો દેહ રહ્યો ત્યાં સુધી માં ગંગાની ભક્તિ કરી છે. એ દિલીપનો દેહ છૂટ્યો. એ દિલીપનો દીકરો ભગીરથ થયો છે. અને મોરના ઈંડાને ચિતરવા નથી પડતા સાહેબ. એ સંસ્કાર તો માના ગર્ભની અંદર હોય ને ત્યારથી આવી જાય. પોતાની તન પેઢીઓથી માં ગંગાની આરાધના કરતી હતી ને એટલે ભગીરથ એ ગંગાનો ભક્ત બન્યો છે. બાળપણથી માં ગંગાની પ્રાર્થના કરે, ભક્તિ કરે, ગંગાને રીઝવવાના અનેક પ્રયત્નો કરે છે. માં ગંગાને સ્તુતિ કરી કે માં, મારી તન પેઢીઓ તારી ભક્તિ કરી કરીને જતી રહી, તોય તું આવતી નથી. એનું કારણ શું? માં, તને અમારે એમને એમ નથી લઈ આવી, પણ મારા વડવાઓ સગર રાજાના 100 દીકરા યુદ્ધ ભૂમિની અંદર મૃત્યુ પામ્યા છે. એના આત્માને શાંતિ નથી મળતી. હે માં, જો તું પૃથ્વી ઉપર આવ અને તું એ 100 દીકરા ઉપર ફરી વળને તો એ 100 દીકરાઓને મુક્તિ મળી જાય. માં, આટલી તો કૃપા કર. અનેક રીતે ભગીરથ રાજા માં ગંગાને મનાવવાના પ્રયત્નો કરે. એકદમ આકરું તપ કરવા લાગ્યા છે. અને તપના પ્રભાવથી પ્રભાવિત થઈને માં ગંગાજી ભગીરથની ઉપર પ્રસન્ન થયા અને કીધું કે ભગીરથ, હું તારા તપથી પ્રસન્ન થઈ છું. હે ભગીરથ, જા, હું તને વચન આપું છું કે હું અવશ્ય આકાશમાંથી પૃથ્વી લોક ઉપર અવતરીશ. પણ હે ભગીરથ, હું પૃથ્વી લોક ઉપર અવતરું, પણ મારી પણ એક શરત છે. શું? મારા વેગને ઝીલનારો કોઈ માણસ તૈયાર રાખજે. જો મારા વેગને ન ઝીલી શકે તો હું સીધી પાતાળની અંદર વહી જઈશ. માટે હે ભગીરથ, મારા પ્રવાહને ઝીલનારો કોઈ તૈયાર રાખ. આમ કહી અને માં ગંગા અદ્રશ્ય થયા છે. એ ભગીરથે ભગવાન મહાદેવનું તપ કરવાનું ચાલુ કર્યું. જંગલની અંદર અઘોર તપ કર્યું છે. પંચાગ્નિની અંદર બેસીને રાજા ભગીરથ ભગવાન મહાદેવનું તપ કરે. હે મહાદેવ, પ્રગટ થાઓ. તપના તેજથી ભગવાન શિવ એ ભગીરથની ઉપર પ્રસન્ન થયા અને કીધું કે ભગીરથ, હું તારા તપથી પ્રસન્ન થયો છું. તારે જે વરદાન જોઈ એ વરદાન તો માંગી લે. પ્રભુ, બીજું તો કાંઈ નહીં, પણ સગર રાજાના 100 દીકરાઓ યુદ્ધ ભૂમિની અંદર મૃત્યુ પામ્યા છે. એને મોક્ષ મળ્યો નથી. ગંગાજીને લઈ આવ્યા છે, પણ હે પ્રભુ,
એમાં ગંગાએ એમ કીધું કે મારા વેગને કોઈ ઝીલનારું તૈયાર રાખજે, જો વેગ ઝીલનારું નહીં હોય તો હું સીધી પાતાળમાં વહી જઈશ. માટે હે પ્રભુ, તમે એક જ સક્ષમ છો, માટે એક વિનંતી કરું કે તમે ગંગાજીના પ્રવાહને ઝીલી લ્યો. બસ આ સિવાય બીજું કાંઈ હું માગતો નથી. ભગવાન શંકરે કીધું કે હે ભગીરથ, જા એ ગંગાને તું એમ કે તમે આકાશમાંથી ઉતરો, તમારા વેગને ઝીલવા માટે થઈને ભોળિયો નાથ આજે તૈયાર થઈને બેઠો છે. એમ કહી અને ભગવાન મહાદેવ અંતર ધ્યાન થયા અને વરી પાછીમાં ગંગાની સ્તુતિ ભગીરથ કરે. એ ગંગે, તમારા વેગને ઝીલવા માટે થઈને ભગવાન મહાદેવ તૈયાર બેઠા છે. હવે તમે અવતરિત થાઓ. એ ભગીરથની વાણી સાંભળી અને ગંગાજી આકાશમાંથી અવતરિત થયા છે. જેને આકાશી ગંગા કીધી છે, એ આકાશમાંથી ગંગા પ્રગટ થયા અને ગંગાનું પાણી ખડ 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 વહેવા લાગ્યું. પણ સાહેબ, એટલો બધો એ ગંગાનો પ્રવાહ હતો કે ગંગાનો પ્રવાહનો અવાજ ત્રણેય લોકની ઉપર છવાયેલો છે. એટલો બધો અવાજ કે બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર તપ કરતા હતા અને બ્રહ્માજી એ તપમાંથી મુક્ત થયા છે. સમાધિ છૂટી કે આ અવાજ શેનો, આ કેનો અવાજ છે? જુએ તો એ ગંગાજી આકાશમાંથી ઉતરે. ભગવાન નારાયણ શિવનું ધ્યાન ધરે ને બ્રહ્માજીનું શિવજીનું તપ છૂટ્યું. નારાયણ પણ વિચાર કરે કે આ કોણ આવે છે. ખબર પડી કે ઓ આ તો ગંગાજી અવતરિત થાય. શિવની સમાધિ છૂટીને ભગવાન શંકરને ભગીરથ કહે કે હે મહાદેવ, ગંગાજી ઉતરે છે, તમે વેગને ઝીલવા માટે તૈયાર થાવ. ભગવાને પોતાની જટા બાંધેલી હતી, જટાને છોડી છે સાહેબ. ભગવાન પોતાની બેઠક ઉપરથી ઊભા થયા. એક હાથમાં ત્રિશૂળ ને બીજા હાથની અંદર ડમરું લીધું છે. જટાને છોડીને આકાશી ગંગાજી નીચે પાતાળની અંદર જવા માટે તૈયારી કરે. અને ત્યાં ભગવાને એ ગંગાના વેગને પોતાના મસ્તકની ઉપર ઝીલી લીધું છે. પોતાની જટાની ઉપર ગંગાજીને ઝીલી લીધા. અને જ્યાં એ ગંગાજીનો વેગ ભગવાન શિવની જટાની અંદર સમાઈ ગયો એટલે ભગવાને પોતાની જટાને બાંધી લીધી છે. એ જ્યાં જટાને બાંધીને અંદર ગંગાજી મૂંઝાઈ ગયા, કીધું કે મહાદેવ, થોડીક તો મને મુક્ત કરો, આમાં મને મૂંઝારો થાય છે, મને થોડીક તો મુક્ત કરો. એટલે મહાદેવે પોતાની થોડીક જટા કરી, ગંગાજી તેમાંથી નીકળ્યા. સાહેબ, પ્રવાહ વેગે આ પૃથ્વી ઉપર અવતરિત થયા છે. આગળ આગળ રાજા ભગીરથ જાય, પાછળ પાછળ ગંગાજી આવે. કપિલ ઋષિના આશ્રમની અંદર જે સગર રાજાના 100 દીકરાઓ મૃત પ્રાય શરીરની અંદર સુતાતા, એની ઉપર ગંગાજી ફરી વળ્યા અને 100 દીકરાઓને મુક્તિ મળી છે. અને એ ભગીરથ રાજા આ ગંગાજીને પૃથ્વી ઉપર લઈ આવ્યા એટલે ગંગાજીનું નામ પડ્યું છે ભાગીરથી. ભાગીરથી એવું નામ પડ્યું છે. ભગીરથ રાજા લઈ આવ્યા એટલે ભાગીરથી ગંગા કહેવાણી. સગર રાજાના અંશુમાન થયા. અંશુમાનના દિલીપ, એ દિલીપના ભગીરથ થયા. એની અંદર આગળ 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 સૂર્ય વંશ વધતો ગયો છે. અનેક પેઢીઓ જતી ગઈ અને એ પેઢીઓ જતા 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 સૂર્ય વંશની અંદર એક ખટવાંગ નામનો રાજા થયો છે. પણ એ ખટવાંગ રાજાને પોતાના મૃત્યુને માત્ર 2 ઘડી બાકી હતી ને ખબર પડી કે હવે મારું મોત 2 ઘડી પછી છે. 2 ઘડી એટલે 48 મિનિટ. 48 મિનિટ પછી મારું મોત છે. એ ખટવાંગ રાજાને ખબર પડી અને 2 ઘડીમાં પોતાના મોતને સુધારી લીધું. ભગવાનની ભક્તિ કરીને મોતને સુધારી લીધું. એ ખટવાંગ
એ ખટવાંગ રાજાનો દીકરો રઘુ થયો છે, જે અત્યાર સુધી સૂર્યવંશ તરીકે ઓળખાતો હતો, એ રઘુ રાજા થયા ત્યારથી રઘુવંશ તરીકે ઓળખાયો છે. સૂર્યવંશીઓ જે કહેવાતા હતા એ હવે રઘુવંશી કહેવાના છે. રઘુવંશ તરીકે ઓળખાણો એ રઘુ રાજાના દીકરા પ્રથુશ્રવા થયા. પ્રથુશ્રવાના અજ અને અજને ત્યાં રાજા દશરથ થયા છે. આખી પેઢીની કથા છે, ઈશાનું કથા. અને હરિવંશ પુરાણ પણ કહે છે, હરિના વંશની કથા. અને ભાગવતજીની અંદર એવું લખ્યું છે કે જે સ્ત્રીઓને સંતાન ન થતું હોય એ જો આ હરિવંશની ખટવાંગના રઘુ થયા, રઘુના પ્રતુશ્રવાના અજ અને અજના દશરથ થયા. સુંદર નગરી, એ નગરીનું નામ અયોધ્યા છે. એ નગરીની બહાર એક નદી વહે. એ નદી પણ કોઈ સામાન્ય નહીં, પણ સરયુ નામની નદી છે. સરયુ નદીને કિનારે અયોધ્યા નગર વસેલું છે. અને નગરના રાજા દશરથ છે. એ દશરથ રાજાને 3 રાણીઓ, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. એ નગરી એટલી બધી શોભાયમાન લાગે કે જાણે કોઈ દેવતાઓ ત્યાં આવીને વાસ કરતા હોય એવી એ નગરીની શોભા છે. એકદમ સુખ સંપત્તિ અને સાઈબી આખી નગરીની અંદર છવાયેલી છે. નગરના બધા લોકો ખુશખુશાલ છે. કોઈને કોઈ પણ જાતનું દુઃખ નથી. બધા નગરના લોકો રાજા દશરથથી એકદમ ખુશ છે. રાજા દશરથને બધી રીતે ભગવાનની દયાથી સુખ, પણ એક વાતનું દુઃખ છે કે 3 રાણીઓ હોવા છતાં એક પણ સંતાન નથી. શેર માટી એક ખોટ છે કે 3 રાણીઓ છે, પણ 3માંથી એકેય રાણીઓને એક પણ સંતાન નથી. રાજાને ચિંતા થઈ. રાજા પોતાના ગુરુ વશિષ્ઠજીની પાસે આવે છે. જ્યારે પ્રજાને દુઃખ પડે ત્યારે પ્રજા રાજાની પાસે આવે, પણ રાજાને જ્યારે દુઃખ પડે ત્યારે રાજાએ પણ સદગુરુની પાસે આવે છે. વશિષ્ઠજીની પાસે આવીને કીધું કે બાપજી, ભગવાનની દયાથી બધુંય છે, એક શેર માટીની ખોટ છે. શું? 3 રાણીઓ હોવા છતાં એક પણ સંતાન નથી. હે ગુરુજી, મારે સંતાન થાય એ માટેનો કોઈ ઉપાય તમે મને બતાવો. વશિષ્ઠજીએ કીધું કે હે રાજન, તમે એક યજ્ઞ કરો. એ યજ્ઞ કરવાથી અવશ્ય તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. એ યજ્ઞ કયો? એ યજ્ઞનું નામ શું? તો કે પુત્ર કામેષ્ટિ નામનો યજ્ઞ. પુત્ર મેળવવાની ઈચ્છાથી, સંતાન મેળવવાની ઈચ્છાથી જે યજ્ઞ થાય એને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કહેવાનું. હે રાજન, તમે તમારી 3 રાણીઓને બેડી યજ્ઞની અંદર ભાવ ભક્તિ અને શ્રદ્ધાથી આહુતિ આપો. ભગવાનની કૃપાથી તમારે એક નહીં પણ 4 સંતાનની પ્રાપ્તિ થશે.
ગુરુજી આ કીધું, યજ્ઞનું મુહૂર્ત કાઢ્યું છે. શુભ ઘડી, શુભ વાર, શુભ નક્ષત્ર, શુભ લોગ, શુભ યોગ, શુભ તિથિ, શુભ દિવસ આવીને ઉભો છે. અયોધ્યા નગરીની અંદર યજ્ઞની તૈયારીઓ થવા માંડી છે. અનેક ઋષિ મુનિઓ, અનેક સાધુ સંતો, બ્રાહ્મણો અયોધ્યા નગરીની અંદર આવવા ગયા છે. યજ્ઞનો દિવસ આવીને ઉભો રહ્યો. વશિષ્ઠ વિશ્વામિત્રને લઈને યજ્ઞ કરાવવા માટે આવે છે. રાજા દશરથ તેની ત્રણેય રાણી કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીને સાથે લઈને યજ્ઞની વિધિમાં બેઠા છે. ભાવ, ભક્તિ અને શ્રદ્ધાથી યજ્ઞની અંદર યજ્ઞ નારાયણ ભગવાનને આહુતિઓ આપે છે. અને એ જ્યાં રાજા દશરથ પોતાની ત્રણેય રાણીઓની સાથે સાચી ભક્તિથી, સાચી શ્રદ્ધાથી યજ્ઞની અંદર આહુતિ આપતા હતા, ત્યારે ત્યાં યજ્ઞ કુંડની અંદર સાક્ષાત યજ્ઞ નારાયણ યજ્ઞ કુંડમાંથી પ્રગટ થયા છે. હાથમાં ખીરનો ચરુ છે. યજ્ઞ નારાયણ પ્રગટ થયા અને વશિષ્ઠજીને ચરુ આપ્યો છે. હે વશિષ્ઠ, તમે આ રાજા દશરથને ખીર ચરુ આપી દો. એને કહો કે એની ત્રણેય રાણીઓને પ્રસાદના રૂપની અંદર બાટી દે, પ્રસાદ તરીકે બાટે. એની રાણીઓ જો પ્રસાદ લેશે એટલે ત્રણ રાણીઓ ગર્ભીણ થશે અને ત્રણેયને ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. આટલું કહીને ભગવાન અગ્નિ નારાયણ અદ્રશ્ય થયા. વશિષ્ઠજીએ ખીરનો ચરુ રાજા દશરથને આપ્યો. એ રાજા દશરથે ખીરનો ચરુ ત્રણેય રાણીઓને વેચી દીધો છે. એ ખીરના બે ભાગ કર્યા છે. અડધો ભાગ કૌશલ્યાને આપ્યો, અડધો વૈધો. એમાંથી પાછા બે ભાગ કર્યા. અડધામાંથી અડધું સુમિત્રાને આપ્યો, અડધામાંથી અડધો કૈકેયીને આપ્યો છે. પણ સુમિત્રાના ભાગની અંદર ખીર ઓછી આવી એટલે થોડી ખીર કૈકેયી આપે, થોડી ખીર કૌશલ્યા આપે છે. ત્રણેય રાણીઓએ ખીરનો પ્રસાદ ખાધો. યજ્ઞની પૂર્ણાહુતિ લઈ ભગવાન નારાયણની કૃપા કરી કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી ત્રણેય રાણીઓ ગર્ભિણી થઈ છે. રાજા દશરથ ભગવાનને વિનંતી કરે કે હે પ્રભુ, હું તમારો ભક્ત છું. પ્રભુ, મારી એક ઈચ્છા છે, મારી મનોકામના છે કે તમે મારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરો, મારે ત્યાં દીકરો બનીને આવો. કૌશલ્યા પણ આ જ વિનંતી કરે. ભગવાને વૈકુંઠની અંદર સભા બોલાવીને કહ્યું કે હે દેવતાઓ, હું થોડાક સમયની અંદર રાજા દશરથે કૌશલ્યાને ત્યાં દીકરો બનીને અવતાર ધારણ કરું છું. તમે મારા સ્વાગતની તૈયારી કરો. અને એ જ્યાં ભગવાનની આજ્ઞા મળી, દેવતાઓ વળી પાછા આકાશની અંદર ફૂલના ટોપલા લઈને ગોઠવી ગયા છે. દેવાંગનાઓને ખબર પડી, અપ્સરાઓને ખબર પડી, ફરીથી અપ્સરા નૃત્ય કરવા માટે તૈયાર થઈ. સિદ્ધ, ચારણ, ભાટ, ગંધર્વો ભગવાન સ્તુતિ કરવા માટે તૈયાર થયા. ત્રણેય રાણીઓના ગર્ભની અંદર ભગવાનના અંશ પધાર્યા છે. માં કૌશલ્યના ગર્ભની અંદર ભગવાન પોતાનું તેજ પધાર્યું. જ્યારથી ભગવાનનું તેજ માં કૌશલ્યના ગર્ભની અંદર આવ્યું, માનું તેજ પણ એકદમ વધવા લાગ્યું છે. એકદમ દેખાવડા સુંદર દિવ્યમાન કૌશલ્યાજી લાગે છે. પૃથ્વી ઉપર
ભગવાનના સ્વાગની તૈયારી થવા લાગી. અને જ્યારથી એ ભગવાન જેમાં કૌશલ્યાના ગર્ભની અંદર આવ્યું, ત્યારથી અયોધ્યા નદી પણ એકદમ સુંદર અને રળિયામણી લાગવા લાગી. સરયુ નદીનું નીર એકદમ સ્વચ્છ થયું છે. જ્યાં ખાડો ખોદો ત્યાં રનો નીકળવા લાગ્યા છે. એ અયોધ્યા નગરીની અંદર 3 પ્રકારના વાયુ વહવા લાગ્યા: શીતલ, મંદ અને સુગંધિત. દસે દિશાઓ આજે પ્રફુલ્લિત બની છે. જ્યારે ભગવાને પોતાનું તેજ માં કૌશલ્યાના ગર્ભની અંદર પ્રસ્થાપિત કર્યું, ત્યારથી માં કૌશલ્યાનું તેજ વધવા લાગ્યું. ધીમે 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 દિવસો જવા લાગ્યા છે. દસે દિશાઓમાંથી વાયુ વહવા લાગ્યું, સુગંધ હવાઓ નીકળવા લાગી, રત્નો નીકળવા લાગ્યા. 18 ભાર વનસ્પતિઓ ઉગી છે. પર્વતો પણ બધાએ રળિયામણ લાગ્યા છે. સરયુ નદીનું નીર એકદમ સ્વચ્છ બન્યું છે. એ સરયુની અંદર કમળે મેળાએ ખીલવા લાગ્યા. ભમરાઓ ગુંજારવ કરે છે. ધીમે 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 દિવસો પસાર થવા લાગ્યા. શિયાળો ગયો, ઉનાળો આવ્યો છે. ફાગ ગયો, ચૈત્ર મહિનો આવ્યો છે. ચૈત્ર માસ આવ્યો છે. એ ચૈત્ર માસની અંદર એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, ધીમે ધીમે પાંચમ ગઈ છે, છઠ ગઈ, હાથમે ગઈ, આઠમ આવી. હવે તો આઠમે ગઈ. ઉનાળાના કાળા દિવસો, ચૈત્ર માસ, શુક્લ પક્ષ અને નોમ નામની તિથિ આવી બીજે. ચૈત્ર સુદ નોમ. સવારનો સમય પૂર્ણ થયો, મધ્યાહનનો સમય થયો છે. અયોધ્યા વાસીઓ બધાય બપોરા કરી જરા આડે પડકે પડી. 18 ભાર વનસ્પતિ આડે પડકે પડી. ભગવાનને કહ્યું કે હવે મારી માં કૌશલ્યાને મારે બહુ પ્રસૂતિની પીડા આપવી નથી. એમ વિચારી અને ભગવાન માં કૌશલ્યાના ગર્ભની અંદર પ્રગટ થવાનો વિચાર કરે. એટલામાં આકાશની અંદર બ્રહ્માદિ દેવતાઓ એવા ભગવાનની ગર્ભ સ્તુતિ કરવા લાગ્યા કે પ્રભુ, તમે માં કૌશલ્યાના ગર્ભથી અવતાર ધારણ કરો છો. બ્રહ્મા ઇન્દ્રાદિ દેવતાઓએ ભગવાન વામન, ભગવાન વિષ્ણુની ગર્ભ સ્તુતિ કરી છે. માં કૌશલ્યા પોતાના મહેલની અંદર સુતા છે. માં ભગવાન વિનંતી કરે, પ્રભુ હવે આ પ્રસૂતિની પીડા સહન નથી થઈ. એ પ્રભુ હવે મને પ્રસૂતિની પીડામાંથી મુક્ત કરો. તમે મારે ત્યાં અવતાર ધારણ કરો. આમ જ્યાં માં કૌશલ્યા પોતાના મહેલની અંદર ભગવાનને પ્રાર્થના કરે અને માની પ્રાર્થના સાંભળી ભય પ્રગટ કૃપાલા દીન દયા કૌશલ્યા હિતકારી, કૌશલ્યાનું હિત કરવા માટે થઈ અને ભગવાન નારાયણ માં કૌશલ્યાના મહેલની અંદર ચતુર્ભુજ રૂપની અંદર પ્રગટ થયા. 4 હાથ
ચારે ચાર હાથની અંદર શંખ ચક્ર ગદા અને પદ્મ શોભે. ચતુર્ભુજ રૂપની અંદર ભગવાન પ્રગટ થયા અને કીધું કે માં, બસ ને મેં તને કીધું તું કે હું તારે ત્યાં દીકરો બનીને આવીશ, તો માં જોઈ લે હું આવી ગયો ને. માં કુશલ્યાએ કીધું કે પ્રભુ આ હું. અરે તમે મારો દીકરો નહીં પણ મારો બાપ બનીને આવ્યા છો, જુઓ તો ખરા. અમારે દીકરો આવે ને એટલે તાજું જન્મેલું બાળક હોય. પ્રભુ તમે જેમ આવડું મોટું ન હોય, હાવ નાનું બાળક હોય, તાજું જન્મેલું, તમે બાપ બનો. ભગવાને ચતુર્ભુજ રૂપ હતું, એમાંથી બાળકના રૂપની અંદર આવ્યા છે. માં હવે બરાબર. પ્રભુ અમારે ત્યાં બાળકનો જન્મ થાય ને એટલે બાળક કઈ બોલે નહીં, જન્મતાની સાથે બાળક રોવે છે. માટે હે પ્રભુ, જો તમારે મારી કુખેથી જન્મ લેવો હોય તો તમે રડો. અખિલ બ્રહ્માંડનો માલિક વિચાર કરે કે મારી ઉપર હું મુસીબત આવી કે મારે રોવું પડે. પણ ભાઈ આ તો ભારતની આર્ય નારી કૌશલ્યા અખિલ બ્રહ્માંડના માલિકને રોવડાવી દીધો સાહેબ. અહીં ભગવાન બાળકના રૂપની અંદર રડવા લાગ્યું. માં હવે કૌશલ્યાએ કીધું કે અમારે ત્યાં બાળકનો જન્મ થાય ને એટલે અમારા બાળકને 2 જ હાથ હોય, તમારે તો 4 હાથ. હે પ્રભુ, 4 હાથ વાળા છોકરા અમે જન્મતા નથી. જો તમારે જન્મ લેવો હોય તો 2 હાથ કરો. ભગવાને ચતુર્ભુજ હતા, એ ચતુર્ભુજ માંથી 2 ભુજાને દાઈ કરી 2 જ હાથ રાખ્યા. માં હવે તો બસ ને, હવે તો બરાબર ને. નહીં, હજી બરાબર નથી. હું અમારે ત્યાં બાળક જન્મે ને એટલે હાથમાં રમકડા લઈને નથી જન્મતો. રમકડા તો અમે પછી એને રમવા માટે આપીએ છીએ. પ્રભુ તમારા હાથમાં જે આ શંખ ચક્ર ગદા અને પદ્મ છે ને એ ઉડાડી દો. રમકડા તો અમે પછી એને આપીએ. આમ જ્યાં કૌશલ્યાએ કીધું, પ્રભુએ શંખ ચક્ર ગદા અને પદ્મને ધારણ કર્યા હતા, એને છોડી દીધા. શંખ ચક્ર ગદા અને પદ્મનો ત્યાગ કર્યો. માં હા બરાબર, હા બરાબર, પણ હવે વાતો કરવાનું બંધ કરો, રડો, ઉવા કરો. અરે માં કૌશલ્યાના કહેવાથી ભગવાને રડવાનું ચાલુ કર્યું. જ્યાં એ ભગવાને રડવાનું ચાલુ કર્યું, બાળકના રૂપની અંદર દાસીના કાનની અંદર અવાજ પડ્યો. કૌશલ્યના મહેલમાં કોઈ બાળક રડવાનો અવાજ આવે છે. એ દાસી આવીને જુએ તો માં કૌશલ્યના કુખની અંદર એક નાનું બાળક હતું છે. એ બાળક રડે છે. એક હરખમાં આવેલી એ દાસી રાજા દશરથ રાજસભા ભરીને બેઠા હતા અને એ દોડતી ગઈ કીધું કે રાજન, માં કૌશલ્યાએ એક બાળકને જન્મ આપ્યો. કૈકેયીના મહેલમાંથી એક દાસી આવી કીધું કે રાજા, માં કૈકેયીએ પણ એક બાળકને જન્મ આપ્યો. સુમિત્રાના મહેલમાંથી દાસી દોડી આવી કીધું કે હે રાજા દશરથ, સુમિત્રા રાણીએ 2 બાળકને જન્મ આપ્યા. દશરથ પુત્ર જન્મ સુની ગાના. દશરથે જે પુત્ર જન્મ પોતાના કાનથી સાંભળ્યો ત્યાં તો વાજિંત્રો વાળાને બોલાવ્યા. કે આખી અયોધ્યા નગરીની અંદર વાતો સમાચાર મળ્યા કે અમારા રાજા દશરથ ત્યાં 4 બાળકનો જન્મ થયો છે. એ રાજા દશરથે વાજિંત્રો વાળાને બોલાવ્યા, કીધું કે હે વાજિંત્ર વાળાઓ, તમે એવા વાજિંત્ર બતાવો કે આજે અમારે ત્યાં ઘણા બધે બાળકનો જન્મ થયો. અયોધ્યા વાસીઓને ખબર પડી કે રાજા દશરથને ત્યાં બાળકનો જન્મ થયો. આખી અયોધ્યા નગરીને શણગારવામાં આવી. આંબાને આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા. ફૂલની રંગોળીઓ કરવામાં આવી.
અબીલ અને ગુલાલની છોડો ઈડી છે, હાચા મોતીના ચોક પૂરવામાં આવ્યા, રંગોળીઓ કરવામાં આવી, અયોધ્યા આખી રોશનીથી શણગારવામાં આવી, ઘરો ઘરની અંદર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા. અયોધ્યા વાસીઓ સૌ રાજા દશરથને આંગણે ઉભરાણા છે. રાજા દશરથ, તમારે ત્યાં ઘણા વર્ષે પુત્રનો જન્મ થયો, હે રાજા બધાઈ હો, બધાઈ હો એમ કહી અને અયોધ્યા વાસીઓ રાજા દશરથને પુત્ર જન્મની બધાઈઓ આપે અને ત્યાં પુત્ર જન્મ માટે થઈને અયોધ્યા વાસીઓ બધા રાજા દશરથને આંગણે ઉભરાણા અને અયોધ્યા વાસીઓએ રાજા દશરથને ત્યાં પુત્ર જન્મ થયો અને પુત્ર જન્મની ઉજવણી કરી, એનો ઉત્સવ ઉજવ્યો. આકાશની અંદર દેવતાઓએ જોયું કે ભગવાને બાળકનું રૂપ લીધું. બાળકનું રૂપ લઈ માં કૌશલ્યા અને રાજ દશરથને ત્યાં બાળક રૂપે ભગવાન અવતર્યા અને દેવતાઓએ પણ ભગવાનના નામનો જય ઘોષ કર્યો છે. બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અવધ વિહારી લાલ કી જય. અયોધ્યા વાસીઓ રાજા દશરથને આંગણે પુત્ર જન્મનો ઉત્સવ ઉજવવા માટે આવ્યા. સૌ ઉત્સવ ઉજવે અને સૌના મુખની અંદર એક જ શબ્દ છે, અયોધ્યા વાસીઓ નાચી કૂદીને બોલે છે, અરે અવધ મે આનંદ ભયો જય રઘુવીર રાય. અવધ મે આનંદ ભયો જય રઘુવર રાય. અવધ મે આનંદ ભયો જય રઘુવર રાય. અવધ હાલો હાલો ઉભા થાઓ. આ તમને બધાને કેવું પડે મારે. હાલો હાલો મારા બાપ. બધાએ ફરજિયાત રમવાનું છે. 4 દિવસમાં મેં નથી કીધું, આજે કહું છું ફરજિયાત બધાએ રમવાનું છે. ભાઈઓ ભાઈઓ બધાએ હાથી દિયા જય હો દિયા ઓર દિયા પાલકી. હે હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. હે અવધ મે આનંદ ભયો જય કુંવર રાય કી. અવધ મે આનંદ ભયો જય રઘુવર રાય કી. અવધ મે આનંદ ભયો જય રઘુવર રાય કી. અવધ મે આનંદ ભયો
ચાલુ રાખો ચાલુ રાખો આજની રાત અમે રંગ ભર રમશું. હા મારો સવડા પરિવાર હા પ્રભાતે પાછો માગી લેને રે યશોદા મૈયા મોહન ભાઈ ગોદને યશોદા મૈયા કાનુડો માંગો દે મૈયા મોહન માય ગોદને હર મેર કરે હરિહર સૂર્ય માર્યા તાર્યથી મન હર હર ભયતી ઉર હર કરે નિર્ઘંટ નર પ્રવાદ પ્રમાદ ઘાડ મીર હાથ નિકટ મુકુટ સિર સવાર નમે હળરાવ પર કરર ફરર પટ ભૂંગર રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે આજની અત્યારની કથાના વિરામ વરી પાછા બપોરે 3:30 વાગે આપણે ભગવાન કૃષ્ણના જન્મની કથા સાંભળશું. અત્યારની કથા અને વિરામ 3:30 વાગે પાછા હરિચર્ચા માટે મળીએ. હરે રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે શ્રી વૃંદાવન બિહારી લાલ આવો ચાવડા પરિવાર ભગવાન રામનું પૂજન કરવા માટે રામ ભગવાનની આરતી ઉતારવા માટે થઈ અને ચાવડા પરિવારના દરેક સભ્યો અહીંયા આવે ભગવાનની પૂજા આરતી કરવા માટે. જય હો.
હાલ ચાવડા પરિવારના દરેક સભ્યો ભગવાન રામ પૂજા કરવા માટે, રામ ભગવાનની આરતી ઉતારવા માટે આવો. દરેક સભ્યો, ચાવડા પરિવારના દરેક સભ્યો, ઘેલાભાઈ, જેઠાભાઈ ચાવડાનો આખો પરિવાર, જે લોકો અહીંયા હાજર હોય તે લોકો પૂજા આરતી માટે આવી જાઓ. હાલો. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર આરતીઓ જમતારું રે. અહલ્યા થઈ પડું ચરણમાં, અહલ્યા થઈ પડું ચરણમાં, તન મન ધન વારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે. કાગ મુનિનું રૂપ લઈને રાઘવને હું રમાડું રે. મુનિનું રૂપ લઈને રાઘવને રોજ રમાડું રે. સબરી થઈને વાલા સામે બેસી, સબરી થઈને વાલા તન બેઠી બોલ રોજ જમાડું રે. કૌશલ આરતી રોજ ઉતારું રે. મંગલ મૂર્તિ જોઈ મારા રામની અંતરમાં હર ખાવું રે. મંગલ મૂર્તિ હનુમાનજીના રામ તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. સરયુ જળથી સ્નાન કરાવું, તિલક કરું રૂપાડું રે. સરયુ જળથી સ્નાન કરાવી, તિલક કરું ઉત્તમ અંગ આભૂષણ ને, અંગે ઉત્તમ આભૂષણ ને, નૈનોમાં કાજળ લગાવું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ખેડ ટોટા
રઘુવીરને શણગારું રે ધનુષ ધારી રઘુવીરને સરયુ જળથી સ્નાન કરાવું સરયુ જળથી સ્નાન કરાવું તિલક કરું રૂપાડું રે મન ધન વારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલાય તનો હરે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણ